આપણા ચાલુ પ્રકરણ કે જેનું ટાઇટલ છે જૈવિક વર્ગીકરણ, બાયોલોજિકલ ક્લાસિફિકેશન. એના માટે મેં તમને કેટલાક ચાર્ટ આપ્યા હતા અને ધ્યાન દોર્યું હતું કે એને તૈયાર કરજો, ભલે પરીક્ષામાં ડાયરેક્ટ ન પૂછાય પણ ઉપયોગમાં ખૂબ મહત્વના છે. તો એ જે ચાર્ટ હતા એમાં એક આઇટલરનું વર્ગીકરણ ચાર્ટ હતો જે એસ્પેશિયલી વનસ્પતિ સૃષ્ટિ માટે હતો, અને પછી વિટેકરનું વર્ગીકરણ ચાર્ટ આપણે જોયો કે જેમાં સમગ્ર જીવ સૃષ્ટિના વર્ગીકરણની રૂપરેખા આપેલી છે. તો જો એ ચાર્ટમાં નજર કરીએ છીએ તમે તો સૃષ્ટિના આપણે ત્રણ ઘટકો વહેંચ્યા છે, ત્રણ સૃષ્ટિઓ છે: એકેરિયોટા, પ્રોકેરિયોટા અને યુકેરિયોટા. તો પહેલા આ પ્રકરણમાં આપણે એકેરિયોટા વિશે થોડી માહિતી મેળવી ચૂક્યા. ઇવન પ્રોકેરિયોટા કે જેના સભ્યો હતા સાયઝોફાયટા અને સાયનોફાયટા, એના વિશે પણ કમ્પ્લીટ માહિતી મેળવી ચૂક્યા. અને છેલ્લે આપણે યુકેરિયોટા. હવે યુકેરિયોટા એ ઉચ્ચ કક્ષાના સજીવ, અને એમાં આપણે ફરી ભાગ પાડ્યા હતા પ્રોટિસ્ટા, ફૂગ, મેટાફાયટા, મેટાજુઆ. તો એમાંની ફૂગ એના વિશે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. હવે પ્રોટિસ્ટા વિશે આપણે આગળ છીએ. શબ્દ છે પ્રોટિસ્ટા. વર્ગીકરણની દ્રષ્ટિએ નવા વર્ગીકરણ થતા સ્થાનથી થતું હશે મૂળભૂત લક્ષણો એના રહેતા હશે. પ્રોટિસ્ટાને બીજા શબ્દોમાં આદિજીવ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દને સમજો, આદિજીવ એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવોની શરૂઆત થાય એ પહેલાના સજીવો તરીકે, અને એમાં પ્રજીવ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. જો ચાર્ટમાં નજર કરશો તો જૂની મેથડ પ્રમાણે પ્રોટિસ્ટામાં લીન, લાઇટન્સ અને પ્રજીવ એ ત્રણ ઘટકોનો સમાવેશ કર્યો છે. અહીંયા હવે પ્રોટિસ્ટા વિશે આપણે અલાયદું સમજવાનું છે. ત્યારે પ્રોટિસ્ટા શબ્દ પર નજર કરીએ તો પ્રોટિસ્ટાના જે સભ્યો છે એ સભ્યો કાં તો સરળ એકકોષીય છે, કાં તો સરળ બહુકોષીય છે. એમની અંદર વિભેદન નથી થતું. પરિણામે પેશીઓ, અંગો, તંત્રો આનો વિકાસ નથી. એના સભ્યોમાં સમવિભાજન પણ નથી, અને મોસ્ટ ઓફ અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન દર્શાવતા હોય છે. તો એવા પ્રોટિસ્ટાના સભ્યો તરીકે અહીંયા આપણને જે ઘટકો આપવામાં આવેલા છે એ ઘટકો પ્રમાણે જો વિચારીએ તો એમના સ્થાન જુદા જુદા છે. હવા, પાણી, જમીન, જમીનની અંદર કે અન્ય સજીવની અંદર પણ હોઈ શકે. પોષણ માટે પણ જુદી જુદી રીતે છે. કોઈ સ્વપોષી છે, તો કોઈ પરપોષી છે, તો કોઈ અંતઃપરોપજીવન દ્વારા પોષણ મેળવે છે. આ કોમન વસ્તુને જોતા આપણે પર્ટિક્યુલરલી પ્રોટિસ્ટાની અંદર સમાવિષ્ટ આપણા પ્રકરણમાં આપેલા એકમો વિશે જો જોઈએ તો એમાં 5 ઘટકોનો સમાવેશ કરેલો છે. અને આવા 5 ઘટકો ક્રાઇસોફાયટા છે, ડાયનોફ્લેજેલેટ્સ, યુક્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવ. આ 5 ઘટકોનો પ્રોટિસ્ટાની અંદર સમાવેશ કર્યો છે. અને હવે આપણે આ 5 ઘટકના સભ્યો પર્ટિક્યુલરલી એકબીજાથી કઈ રીતે જુદા પડે છે એના વિશે માહિતી એમના લક્ષણો દ્વારા લઈએ. તો માનો કે આપણે ફર્સ્ટ ક્રાઇસોફાયટા વિશે જાણવા માંગીએ છીએ. ક્રાઇસોફાયટા એમાં માત્ર સમાવેશ થાય છે જે સજીવો એને કોમનલી ડાયટમ્સના નામે ઓળખવામાં આવે છે. ડાયટમ્સ ઘણીવાર એમસીક્યુમાં પૂછાતું હોય છે કે ડાયટમ્સ બેક્ટેરિયા છે કે પ્રજીવ છે કે ફૂગ છે. એ વખતે ધ્યાન રાખજો કે ડાયટમ્સ એ પ્રોટિસ્ટાનો એક સભ્ય છે, ક્રાઇસોફાયટા. ડાયટમ્સને બીજા શબ્દોમાં સોનેરી ગોલ્ડન આલ્ગી એનું વિશેષ નામ છે, પરીક્ષાલક્ષી ઉદાહરણમાં ખાસ પૂછાતું છે. સોનેરી લીલના નામે પણ ડાયટમ્સ જે છે અને ડેસ્મિશિયમના ડેસ્મિસને ઓળખવામાં આવે છે. બે ઉદાહરણો છે, ડાયટમ્સ અને ડેસ્મિસ. ગોલ્ડન કલર શીખવા માટે સ્થાન વિશે વિચારીએ તો કેટલાક સભ્યો મીઠા પાણીમાં રહે છે. મીઠા પાણીમાં એટલે જળાશયની અંદર, નદીના કિનારે, અને
અને કેટલાક સભ્યો ખારા પાણીના પણ છે, એટલે આપણે નોંધી શકીએ કે મીઠા તેમજ દરિયાઈ પાણીમાં એમનું નિવાસ સ્થાન છે. અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપથી જે એમનું અવલોકન શક્ય બની શકે અને અતિ સૂક્ષ્મ હોવાથી પાણીના પ્રવાહમાં એ તરતા રહી શકે છે. એટલે ઘણીવાર એમ પણ કહી શકાય કે પાણી પ્રવાહમાં તરતા પ્લવકો છે. હવે એક શબ્દ સમજાવી દઈશું, ધ્યાન રાખજો. પ્લવકો કે જેને પ્લેન્ક્ટન્સ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. પ્લવકોનો એકદમ માયનો અર્થ છે પાણીની સપાટી પર તરતા સૂક્ષ્મ જીવ. પાછા એવું નહીં સમજતા કે પાણીની સપાટી પર તરતા જીવ, પાણીની સપાટી પર તરતા સૂક્ષ્મ જીવ એમને પ્લેન્ક્ટન્સ કહેવાય. અને આવા પ્લેન્ક્ટન્સ જો લીલના તાતણાઓ કરી રહ્યા છે, જેમ કે ફાઇટોપ્લેન્ક્ટન્સ, અને એની જગ્યાએ કોઈ પ્રાણી કરી રહ્યા છે, ઝૂપ્લેન્ક્ટન્સ. એટલે પ્લવકો બે પ્રકારના હોય. અહીંયા આ ડાયટમ્સ અને ડેસ્મિન પ્લવકો તરીકે પાણીની સપાટી પર તરતા જોવા મળી શકે. આમાંના કેટલાક એટલે જાતે સમજી શકશો. ચલો કે ડેસ્મિન છે ત્યાં શું લખ્યું આપણે? સૂર્યની લીલ શબ્દ આવ્યો છે, અને લીલ હોવાથી એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી પોતાનો ખોરાક જાતે મેળવી શકે છે, બનાવી શકે છે. અને એટલા માટે ત્યાં લક્ષણમાં લખી શકાય ત્યાંના કેટલાક સભ્યો પ્રકાશ સંશ્લેષી છે અથવા સ્વોપજીવી વિશે એમ પણ કહી શકાય. એમાંના ડાયટમ્સ વિશે તમને પર્ટિક્યુલરલી કેટલીક માહિતી આપેલી છે જે પરીક્ષા લક્ષી છે. ખાસ ડાયટમ્સ છે એની બાહ્ય સપાટી જો જોવામાં આવે તો તમે દિવાસળીનું ખોખું માચીસ ને જરા યાદ કરો. ચાલો માની લો કે હું માચીસની કલ્પના કરું છું અને અહીંયા કાલ્પનિક રીતે આ ખોખું આપેલું છે. તો આ ખોખાની અંદર બે સપાટીઓ આવે, ઉપર અને નીચે. એવી બે સપાટીઓ ડાયટમ્સની અંદર કવચ સ્વરૂપે છે, અને બંને સપાટીઓ એક કોષ દિવાલ છે, બોક્સ ટાઈપની રચના બનાવે છે. એમસીક્યુ છે ધ્યાન લેશો કે ડાયટમ્સ આચ્છાદિત કવચ સ્વરૂપે કોષ દિવાલ ધરાવે છે, જે બે પાતળા લેયર તરીકે હોય છે. આ જે દિવાલ બની એ દિવાલ સિલિકા ઓકે. તો મિત્રો આ જે બોક્સ ટાઈપની રચના છે, બેવડી દિવાલ છે, બે પડ પાતળા, એ દિવાલનું બંધારણ સિલિકાનું બનેલું છે. અને સિલિકાનું બનેલું હોવાથી સિલિકા તમને આવું છે માટી, અને ટાઈપનું બનેલું હોવાથી અવિનાશી છે. મતલબ વર્ષો સુધી એ કવચનું અસ્તિત્વ જળવાઈ રહે. અને એને પરિણામ જ્યારે એ સજીવો આવી દિવાલો એટલે બોક્સ ટાઈપની રચનાઓ કવચ ને છોડી અન્યત્ર જતા રહે, ત્યારે જ્યારે કોઈ મોટી વસાહતો હોય ત્યાં આવા કવચ ઢગલાબંધ છોડી જતા હોય છે. અને આ કવચ ઢગલાબંધ છોડી જાય એ ત્યાં જમા થાય, અને જ્યારે જમા થાય છે ત્યારે જો તજમતો જે છે એ કહે છે કે એના કારણે પૃથ્વીનું જાણે કે નિર્માણ થયેલું છે. અને એટલા માટે સ્પેશિયલ શબ્દ વપરાય છે ડાયટોમેસિયસ પૃથ્વી. મેસિસિયસ પૃથ્વી તરીકે આને ઓળખવામાં આવે છે. એમસીક્યુ બની શકે કે ડાયટોમેસિયસ પૃથ્વી એટલે શું? ડાયટો છે ધ્યાન રાખશો ફરીથી જરા. ડાયટોમેસિયસ પૃથ્વી એટલે નોર્મલી આ જે ડાયટમ્સ છે એમના દ્વારા છોડાયેલ જે દિવાલો છે એનો સમૂહ
કે જેનાથી પૃથ્વીની સપાટી ધીમે ધીમે અપ આવી શકે છે. ડાયટમ્સની આ છોડેલી જે રચનાઓ છે એનો બાયોલોજીકલ ઉપયોગ પણ કરવામાં આવે છે. અને એવા ઉપયોગ હમણાં આપણે શબ્દ કીધો કે માટી જેવી રચના છે સિલિકા. પરિણામે જેમ ગામડાઓમાં આપણે જોઈએ છે કે વાસણ મોજવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવે છે, કેટલીક ધાતુઓને ચળકાટ આપવા માટે એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફેક્ટરીઓની અંદર તેલ છે, ચાસણી, શબ્દ ક્લિયર હોવો જોઈએ, ચાસણી, ખાંડનું બનાવેલું પ્રવાહી, એને ગાળવા માટે પણ એના ફિલ્ટર તરીકે પણ સિલિકા દ્રવ્ય જે સંગ્રહિત હોય એનો ઉપયોગ કરી શકાય છે. અને લોર્ડ ઓફ ધ લાસ્ટ એના વિશે જો કહીએ તો પ્રકાશ સંશ્લેષી હોવાથી એ મહાસાગરોની અંદર પાયાના ઉત્પાદકો છે. અને પાયાના ઉત્પાદકો હોવાથી પછી ભણશો તમે પોષણ કડીમાં કે ત્યાર પછીની ચેનલો માટે ખૂબ મહત્વનો પાયો નાખતા હોય છે. એસ્પેશિયલી બે માસની અંદર પર્સનલી શોર્ટ નોટ્સ લખો, ક્રાઇસોફાઇટા અથવા શબ્દ સમજાવો, ડાયટમ્સ અથવા એના કેરેક્ટર એક એક માર્કના એમસીક્યુ તરીકે પૂછી શકાય. હવે આપણે ડાયનોફ્લેજેલેટ્સ વિશે જોઈએ છીએ. ડાયનોફ્લેજેલેટ્સ દરિયાઈ શિવલિંગ અને સાથે સાથે પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી હોવાથી પોષણ માટે સ્વપોષી કહી શકાય. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે એની અંદર રંજક દ્રવ્યો આવેલા છે. અને રંજક દ્રવ્યો જુદા જુદા રંગોમાં અવેલેબલ છે. આથી આ ડાયનોફ્લેજેલેટ્સના સભ્યો જુદા જુદા રંગના જોવા મળે છે આપણને. જેવા કે રંગ ખાસ કરીને પીળા, લાલ, બદામી, વાદળી, રાતા જેવા હોય છે. એમસીક્યુ બને કે ભાઈ ડાયનોફ્લેજેલેટ્સ આવા જુદા જુદા રંગોમાં શા માટે અવેલેબલ છે? તો કહી શકાય કે એમની અંદર જુદા જુદા રંગના રંજક દ્રવ્યો આવેલા છે. પરિણામે બંધારણની દૃષ્ટિએ એમની જે કોષ દિવાલ છે, ચલો માની લઈએ આપણે કે આ એમની કોષ દિવાલ છે. તો એ કોષ દિવાલની સપાટી પર સેલ્યુલોઝની તકતીઓ છે. આ કોષ દિવાલ અને તકતીઓ એટલે શું? પ્લેટો. માની લઈએ કે કોષ દિવાલ ઉપર 1, 2, 3 આચ્છાદન પામેલી સપાટીઓ છે. તો એને આપણે કહીશું સેલ્યુલોઝની બનેલી તકતી. અને એમની જે શરીર સપાટી છે એ સપાટીમાં ક્યારેક કેટલાક સભ્યોમાં કશાઓ જોવા મળે છે. દરેકમાં હોવી જોઈએ જરૂરી નથી. અને આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા છે કે કશા જેવી રચના હલનચલનમાં કાર્ય કરતી હોય છે. તો એમાં બે કશાઓ પણ ક્યારેક જોવા મળે. તો જે કશાઓ હોય છે એમાં વેરિએશન છે કે એક કશા જે છે એ આયામ ફેલાયેલી હોય છે. આયામ ફેલાયેલી હોવી આયામ લંબ અક્ષ, આયામ પર થશે લંબ અક્ષ ફેલાયેલી. આયામ છે ઓ છે એ પ્રમાણે શબ્દને યાદ કરી શકાય. જ્યારે બીજી તકતીઓની વચ્ચે આવેલી ખાંચોમાં આડી પથરાયેલી હોઈ શકે. સ્ટાન્ડર્ડ એમસીક્યુ છે કે કશાધારી પ્રોટિસ્ટા નું એવું ઉદાહરણ આપો કે જે બે કશાઓ ધરાવે છે. તો એના ઉદાહરણ તરીકે ગોનિયાલેક્સ મહત્વનું ઉદાહરણ થશે. આ કશાઓ ઉપરાંત જો એમની વિશેષતા વિશે આપણે જોઈએ તો ઘણીવાર દરિયાની કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભરતીઓટ આવે. એ દરમિયાન જો આપણે ભરતીઓટનું અવલોકન કરીએ તો જાણે કે એનું પાણી એકદમ રાતા રંગનું જોવા મળે. એટલે ઘણીવાર એ વિસ્તારનું નામ આપી દેવાય છે કે રાતો સમુદ્ર. તો એ રાતા રંગનો સમુદ્ર આપણે કેમ જોવા મળ્યો એનું મેઇન કારણ છે ગોનિયાલેક્સ નામના ડાયનોફ્લેજેલેટ્સ. આ ગોનિયાલેક્સ એ રાતો રંગ ધરાવતા છે. અને એમની સંખ્યા જ્યારે પુષ્કળ થઈ જાય પ્રજનનને અંતે, જેને કહેવાય બહુગુણિત થવા, પરિણામે સમગ્ર પાણીની સપાટી આપણને રેડિશ જોવા મળી શકે.
હવે જુઓ આ તો આનું ઉદાહરણ છે. હવે આપણે એ ભણ્યા કે રંગો જુદા જુદા છે, તો એ બની શકે કે આ બીજા રંગના જે ડાયમોફ્લેજેટ્સ હોય એમનું પ્રમાણ વધે દરિયાના પાણીમાં, તો અન્ય રંગ પણ ધારણ થઈ શકે છે. એટલે તમે વર્લ્ડ લેવલના નોલેજમાં જો અધ્યયન કરો તો જાણવા મળે કે જુદા જુદા વિસ્તારોના દરિયાના રંગનું પાણી જે છે જુદા રંગમાં હોય છે. તો એ રંગ બદલાવનું મેઇન કારણ એમાંના ડાયમોફ્લેજેટ્સ. એમસીક્યુ બની શકે કે સમુદ્ર શા માટે રાતા રંગનો કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે, તો ધ્યાનમાં રાખશું. આ ડાયમોફ્લેજેટ્સ ભલે પ્રકાશ સંશ્લેષી છે, પણ સંશોધનોથી એવું સાબિત થયું છે કે એમની વધુ પડતી માત્રાને પરિણામે પાણીની અંદર કેટલાક પોઈઝનિયસ ઘટકો મુક્ત થાય છે. અને એવા પોઈઝનિયસ ઘટકોના કારણે દરિયાની અંદર રહેતી મછલીઓ છે એ પણ મૃત્યુ પામતી જોવા મળી છે. કે ક્યાંક કોઈક વાર ઘાતક બની શકે છે એમ પણ કહી શકાય. પર્સનલી શોર્ટ નોટ્સ 2 માર્ક સુધી આવી શકે છે ડાયમોફ્લેજેટ્સ વિશે, અને જે સમજાવ્યું એ પ્રમાણે એને એમસીક્યુ પણ મૂકી શકાય. ડાયમોફ્લેજેટ્સને જોતા હવે છે યુગ્લિનોઇડ્સ. શરૂઆતમાં એકલું યુગ્લિનોઇડ્સના યુગ્લિના વિશે માહિતી આપવામાં આવતી. હવે આ જે યુગ્લિનોઇડ્સ છે એનો સમાવેશ મેઇન યુગ્લિનાનો થાય છે, અને એના જે સભ્યો છે એ ખાસ કરી મીઠા પાણીમાં જ વસવાટ કરતા હોય છે સ્થાન. અને એ સભ્યો મોટે ભાગે પ્રવાહ સાથે વહેનારા નથી, ખાસ કરીને સ્થગિત છે. પ્રવાહ સાથે વહી પણ શકે પણ મોટે ભાગે સ્થગિત રહેશે. અને એમની જે કોષ દિવાલ છે, માનો ચાલો પેલાની જેમ જ કે આ કોષ દિવાલ છે, તો કોષ દિવાલ શબ્દ અને પર્સનલી ના લાગુ પડે, કારણ કે કોષ દિવાલના સ્થાને ચોક્કસ પ્રકારનું પ્રોટીનનું બનેલું છાતીમય આવરણ હોય છે. પ્રોટીનનું બનેલું, અને પ્રોટીનનું બનેલું હોવાથી આ પ્રાણી પોતાના કોષનો આકાર બદલી શકે છે. ચલો સપોઝ આપણે ટ્રાય કરવા જઈએ કે માની લો કે આ આકૃતિ હું યુગ્લિના વિશે ડ્રો અપ કરી દઉં છું. યુગ્લિના છે મારો, તો આ પ્રાણીનું જે શરીર જે છે ને જોવા મળી રહી છે એ આ પ્રમાણે કે અન્ય આકાર તરફ થોડે અંશે વળી શકે છે. અને એનું મેઇન કારણ એની સપાટી પર સખત કોષ દિવાલ હોતી નથી, પણ એ કોષ દિવાલના સ્થાને છાતીનું પ્રોટીનનું બનેલું આવરણ છે. ઘણા કહેશે કે આ રચનાને પરિણામે એનો દેહ નરમ બની શકતો હોય છે. આપણે એને બીજા શબ્દોમાં લઈએ તો વાંકો ચૂકો વળી શકે. એમની રચનામાં બે કશાઓ હોય છે. અહીંયા મેં દોરી છે, આ એક કશા છે અને લાંબી ગણી આપણે તો આ બીજી કશા પ્રમાણમાં ટૂંકી હોય છે. ફરી કહ્યું છું કે કશા ઘણીવાર ખોરાક ગ્રહણ કાર્ય અને હલનચલન બંને સાથે સંકળાયેલ છે. આ યુગ્લિના એટલે કે યુગ્લિનોઇડ્સ એવી વિશેષતા છે કે એની અંદર રંજક કણો પણ આવેલા છે. ક્યાં વૈજ્ઞાનિકો અનુમાન મારી રહ્યા છે, તર્ક દોડાવીને કહેતા રહેશે કે ભાઈ આ એક એવું પ્રાણી છે કે જે વનસ્પતિ અને પ્રાણી બંનેને જોડતી એક કનેક્ટિવ લિંક કહી શકાય. આગળના બે શબ્દો આપણે જોયામાં ક્યાં પ્રકાશ સંશ્લેષણ હતું ચોક્કસ, પણ અહીંયા પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. મતલબ કે સૂર્યપ્રકાશની હાજરી છે તો આ સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પણ એવા સંજોગો સર્જાય કે સૂર્યપ્રકાશની હાજરી ન મળી તો એ પરપોષી મતલબ કે અન્યનું પોષણ તરીકે ઉપયોગ કરીને પણ જીવન ગુજારી શકે છે. એટલે આ એક પર્સનલ લાક્ષણિકતા છે, ધ્યાનમાં રાખજો કે પ્રકાશ સંશ્લેષણ તેમજ પરપોષી જીવન જીવવા સક્ષમ છે. એની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે જે દ્રવ્યો છે, પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો, આધુનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે જે દ્રવ્યો છે લગભગ એ ટાઈપના દ્રવ્યો યુગ્લિનોઇડ્સની અંદર પણ જોવા મળે છે. એટલે વિશેષ રીતે આપણને વ્યવહારમાં મૂકી શકાય. ઉપરાંત ખાસ પ્રકાશ સંશ્લેષી અને પરપોષી અને એનો છાતીનું આવરણ, આ મુદ્દાઓ પર્સનલ એમસીક્યુ માટે
ખૂબ મહત્વના છે. એ પછીના એકમ તરીકે સ્લાઇમ મોલ્ડ્સ લઈએ છીએ. સ્લાઇમ મોલ્ડ્સ જે છે એ મૃતોપજીવી આદિજીવો તરીકે ઓળખાય છે. ફૂગ બની ગયા યાદ કરો બરોબર, એ પણ એક પ્રકારની મૃતોપજીવી સભ્ય છે. એમ આ સ્લાઇમ મોલ્ડ્સ એ પણ મૃતોપજીવી સભ્યો છે, આદિજીવો તરીકે ઓળખાય છે. અને ખાસ ચલો માની લો કે આ વનસ્પતિની શાખા છે અથવા એના કોઈ પર્ણો હોય વનસ્પતિના, આપણે શાખા લઈ લેશે અને એમાં સળો લાગુ પડે. વનસ્પતિમાં સળો ક્યાં લાગુ પડે? જ્યારે વરસાદી માહોલ હોય, ભેજવાળું વાતાવરણ, ટેમ્પરેચર થોડું હાઈ હોય, એવા સંજોગોમાં વનસ્પતિમાં સળો લાગુ પડે. એ સળો પાંદડામાં હોઈ શકે, કે પ્રકાંડમાં હોઈ શકે, કે શાખાઓ પર હોઈ શકે. તો જ્યારે આવા સળેલા એકમો તૈયાર થાય છે ત્યારે એ સળેલા એકમોની ઉપર આ સ્લાઇમ મોલ્ડ્સ લાગુ પડે છે. ચાલો કાલ્પનિક રીતે સમજો કે આટલા ભાગમાં એ સ્લાઇમ મોલ્ડ્સ લાગુ પડી છે. એક્ચ્યુઅલી આને આપણે એક પ્રકારની ફૂગ કેવી હોય તો કહી શકાય, ફૂગ જેવું છે. હવે આ સામાન્ય સ્લાઇમ મોલ્ડ્સ છે. હવે એ ત્યાં ધીરે ધીરે પ્રસાર પામે અને જેટલા એના કોન્ટેક્ટમાં આ એરિયાના કાર્બનિક દ્રવ્યો આવે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ફરી સમજશું, આ સળી ગયેલી શાખા છે. સળી ગયેલી શાખા હોય એમાં કાર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાયેલું હોય અને આ એના ઉપર લાગુ પડે ત્યારે જે જગ્યાએ લાગુ પડે ત્યાંના કાર્બનિક દ્રવ્યોને પોતાના આહાર તરીકે ઉપયોગમાં લઈ લેશે. હવે જો ત્યાં સરસ આહાર મળતો થઈ ગયો તો ઘણીવાર એવું થાય છે કે એ પોતે વિકાસ પામે, પ્રસરે અને પ્રસરીને વધુમાં વધુ એરિયા કવર કરી શકે છે. જ્યારે પ્રસરીને વધુમાં વધુ કવર કરી શકે એરિયા ત્યારે બનતી આ રચનાને કહેશે પ્લાઝ્મોડિયમ. છેતરાતા નહીં. શા માટે આવું બનેલું છું? તો પ્રજીવ સમુદાયની અંદર પ્લાઝ્મોડિયમ પ્રજીવો તરીકે આવશે ભણવામાં. જ્યારે આ વસ્તુ આખી શું છે? સ્લાઇમ મોલ્ડ સળી ગયેલા ભાગો પર લાગુ પડવી, અનુકૂળતા મળતા એ ભાગો પ્રસારીને મોટું બનાવે ફૂટ સુધી તો બનતી એ રચનાને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખવામાં આવે. હવે આવું છે પ્લાઝ્મોડિયમ બની જાય એને માનો કે અનુકૂળ વાતાવરણ મળ્યું તો અનુકૂળ વાતાવરણ દરમિયાન એની ટોચના ભાગો પર એની જે કંઈ ટોચ હોય, માની લઈએ કે આ બધી જુદી જુદી ટોચ છે, તો ટોચના ભાગો પર એસ્પેશિયલી વિશિષ્ટ કોથળીઓ જેવી રચનાઓ તૈયાર થાય છે. કોથળીઓ જેવી આ જે રચનાઓ બને એને ફળકાય તરીકે ઓળખાય. ફળકાય અને ફળકાયની અંદર બીજાણુ તૈયાર થાય. ફળકાયની અંદર બીજાણુ તૈયાર થાય. જે ફૂગની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ બીજાણુધાની શબ્દથી એ ટાઈપની આ રચના છે. અને આ ફળકાય છે અનુકૂળતા મળતા એટલે આ બીજાણુ વાતાવરણમાં પ્રસરે, બીજાણુનું વિકરણ અને વિકરણ પવનના માધ્યમથી થતું હોય છે. અને ફરીથી આવી કોઈ સારી અનુકૂળ એવી જગ્યા પડે અને એના પર બીજાણુ ચોંટી જાય, અનુકૂળતા એ ફરીથી પાછા એ નવા સ્લાઇમ મોલ્ડ્સમાં ફેરવાઈ શકે છે. આ બીજાણુની ખાસ વિશેષતા એ છે કે એની ફરતે એટલું બધું સખત રક્ષણાત્મક પણ હોય છે, આવરણ હોય છે. સાચી દીવાલ કરાય એવું કહે છે કે જેના કારણે પ્રતિકૂળ સંજોગોમાં એ ટકી રહેશે. પ્રતિકૂળ સંજોગો એટલે ઊંચું તાપમાન, ખૂબ જ ભેજવાળું વાતાવરણ, વરસાદી માહોલ એમાં ટકી રહે અને ફરી જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે ફરીથી એમાંથી અંકુરણ દ્વારા સ્લાઇમ મોલ્ડ્સનું નિર્માણ થતું હોય છે. તો આ પ્રમાણે એટલા સ્લાઇમ મોલ્ડ્સ પર્સનલી બે માસમાં મૂકી શકાય. અહીંયા અતિ મહત્વનો એકમ આ પ્લાઝ્મોડિયમ છે અને સાથે સાથે ફળકાયનું નિર્માણ થઈ એમાંથી બીજાણુઓ બનવા.
અને હવે પ્રોટિસ્ટાના લાસ્ટ ઘટક તરીકે વિચારીએ છીએ પ્રજીવો વિશે. પ્રોટોઝોન્સ એવા અંગ્રેજી શબ્દથી આને ઓળખાવી શકાય. પ્રજીવો નિષેધ આગળના ઘટકો આપણે સાથે તુલના કરીએ તો આગળ જે સભ્યો આપણે જોયા એ પ્રકાશ સંશ્લેષણ હતા, સ્વજીવ મતલબ. પછીના સભ્યો એવા આવ્યા કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને પરપોષી પોષણ પણ કરી શકે. પછી પરપોષી વાળા જોયા. ત્યારે અહીંયા જે આના સભ્યો છે એ સભ્યો હંમેશા વિષમ પોષી છે. મતલબ કે એમાં કોઈ સભ્ય સ્વપોષી નથી. એટલે આપણે ભક્ષકો તરીકે કે પરોપજીવીઓ તરીકે ઓળખાવી શકાય. કેમ આવા શબ્દો આપણે ભક્ષકો તરીકે કે પરોપજીવીઓ તરીકે? તો અન્યમાંથી ખોરાક મેળવે, ભક્ષણ કરી લે અને સજીવ શરીરની અંદર ઘૂસીને પણ પોષણ પ્રાપ્ત કરી શકે. એટલે અંદર ઘૂસીને કે બહારથી પણ સજીવમાંથી પોષણ મેળવે ત્યારે પરોપજીવી તરીકે સ્થાન લેશે. In short, પ્રજીવો કાં તો વિષમપોષી હોય છે, વિષમપોષી હોય પણ કાં તો ભક્ષકો તરીકે અથવા તો પરોપજીવીઓ તરીકે જીવન ગુજારતા હોય છે. ઘણીવાર આના પછી છે જરા એક નજર તો ચાલો તો પ્રોટિસ્ટાના સભ્યોમાં લીલ લાઇકેન પ્રજીવ આપણે લીધા હતા અને પ્રજીવનો સમાવેશ પ્રાણીઓમાં થાય છે. એટલે આ એટલી સરળ રચના ધરાવતા પ્રાણીઓ છે અને એમનામાંથી ઉદ્ભવ વિકાસ દ્વારા જટિલ પ્રાણી સૃષ્ટિનું નિર્માણ થયું છે. એટલા માટે આ પ્રજીવને પ્રાણીઓના આદિ સંબંધીઓ આવા નામના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચી શકાય છે. અહીં આપણને 4 ઘટકો વિશે માહિતી આપી છે, જેમાંનો એક છે અમીબા. અમીબા પ્રોટોઝોન્સ, એમીબોઇડ પ્રોટોઝોન્સ એમ અંગ્રેજીમાં બોલાય. તમે જાણો છો સામાન્યતઃ કે અમીબા એ એકકોષીય અનિયમિત આકાર અને સાથે સાથે પ્રજનન માટે ખોટા પગનું નિર્માણ કરનાર. અગાઉ 10મા ધોરણમાં ભણી ગયા છો કે અન્નધાની જેવા એકમ દ્વારા ખોરાકને અંદર લઈ આંતરકોષીય પાચન કરનારું પ્રાણી છે. એનું સ્થાન ખારા મીઠા પાણીમાં હોઈ શકે, છીછરા પાણીમાં હોઈ શકે, જમીન પર કે જમીનની અંદરથી પણ આપણને પ્રાપ્ત થઈ શકે. ખાસ એની લાક્ષણિકતા યાદ રાખવાની છે કે ખોટા પગ દ્વારા પ્રચલન, ખોટા પગને બીજા શબ્દોમાં કૂટપાદ કહેવાય અથવા આભાસી પગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રચના ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે અને પ્રચલનમાં પણ મદદ કરતી હોય છે. મોટે ભાગે આ બહારથી ભક્ષણ કરે ત્યાં સુધી કોઈ નુકસાન નથી, પણ કેટલાક આના સભ્યો એવા છે કે જે રોગકારક તરીકે વર્તે છે, હ્યુમન બોડીની અંદર જેને નુકસાન કરતા છે. અને એવા સભ્યો તરીકે આપણે જો ઉદાહરણ લઈએ તો એન્ટામીબા હિસ્ટોલાઇટિકા આખું નામ છે. એન્ટામીબા હિસ્ટોલાઇટિકા આખું નામ છે સાયન્ટિફિક, જે માનવના આંત્રની અંદર પેરાસાઇટિક તરીકે રહી શકે છે અને એનાથી થતો રોગ મરણરોગ છે. જે એકવાર થાય તો પૂરો કોર્સ કરીને મટાડવો પડે, નહીંતર જીવનના કોઈ પણ તબક્કામાં ફરીથી ઉઠલો મારી શકે છે. એના સિવાય પ્રજીવોના બીજા સભ્યો તરીકે કશાધારી પ્રોટોઝોન્સ. આમના માટે મારે શબ્દ બદલવો છે, ચલો બદલું તો ઉત્પાદધારી પ્રોટોઝોન્સ. જ્યારે હવે શબ્દ છે કશાધારી પ્રોટોઝોન્સ તરીકે ખાસ કરી પેરામેશિયમ, કશાની વચ્ચે ડુંગળીના જેવા છે, કેટલાક પ્લાઝ્મોડિયમ જેવા છે અને ખાસ કરીને ટ્રાઇપેનોમા કે જે કોષ કેન્દ્ર ધરાવતા અને શરીર સપાટી પર આવી ચાબુક જેવી કશા ધરાવતા હોય છે.
મોટા ભાગના કશાદારીઓ માનવજાત માટે નુકસાન કરતા છે. એમાંથી ખાસ કરી જ્યારે ટ્રાઇકોનેમાની વાત છે ત્યારે ટ્રાઇપેનોસોમા એની વાત છે ત્યારે એ માનવ શરીરની અંદર અંતઃપરોપજીવી જીવન જ્યારે ગુજારે ત્યારે એની અસરથી માનવને ઊંઘ વધુ માત્રામાં આવતી હોય છે. એટલે નિંદ્રાનો રોગ પ્રેરતું પરોપજીવી છે એમ કહી શકાય. કશાને છોડતા બીજાને કહે છે પક્ષમધારી. અને પક્ષમધારીમાં પેરામેશિયમ જેવા સભ્યોને લઈ શકાય કે જેની શરીર સપાટી પર અગણ્ય એટલે કે કેટલાય પક્ષમો આવેલા છે. અને પક્ષમોના હલનચલનથી એ પાણીમાં પ્રવાહ ઉત્પન્ન કરી ગતિશીલતા પણ પ્રાપ્ત કરી શકે. કોઈ કહેશે પ્રચલન કાર્ય કરી શકે છે. અને ખાસ વિશેષતા પક્ષમધારી પક્ષમો હોવા એ તો વિશેષતા છે, પણ એ સિવાય આ રચના એટલે ઘણા કહેશે કે ખોરાક ગ્રહણ કરવાનો જે માર્ગ છે કોષીય સપાટી પર ખુલે છે. આ રચના માટે કહી શકાય કે ખોરાક ગ્રહણ કરવાનો માર્ગ કોષીય સપાટી પર ખુલે છે. અને કોષીય સપાટી પર ખુલતા આ માર્ગને ગુલેટ કહેવાય છે. GULLET ગુલ્ટ તરીકે પણ ઓળખાવી શકાય. બે વિશેષતાઓ થઈ પક્ષમો હોવા અને ખોરાક ગ્રહણ કરતો માર્ગ કોષીય સપાટી પર ખુલવું. પેરામેશિયમ એનું આદર્શ ઉદાહરણ. હવે એમ થઈ શકે કઈ રીતે ખોરાક ગ્રહણ કરે. પક્ષમો તો હલી શકે છે, હલનચલન કરી શકે, પાણીનો પ્રવાહ સર્જે અને પક્ષમો આ રીતે ગતિ કરે એટલે ખોરાકના કણો માર્ગની અંદર માર્ગ ના કહેવાય પણ અન્નગ્રહણ માર્ગ દ્વારા શરીરમાં કે કોષમાં પ્રવેશ પામશે. એ પછીના પ્રજીવ તરીકે જો વિચારવામાં આવે છે તો એ બીજાણુધારી પ્રજીવ છે. અને આ બીજાણુધારી પ્રજીવો તરીકે આદર્શ સ્થાન બદનામ થઈ ગયેલું સજીવ છે પ્લાઝ્મોડિયમ. નામ સાંભળીને ઘણા સાહેબ બદનામ થઈ ગયેલો કોષ. તો સમગ્ર વિશ્વની એ મેલેરિયા નામનો રોગ છે. એ મેલેરિયા રોગ ફેલાવનારો પ્રજીવ છે. અને મેલેરિયાને હજુ જો કહીએ તો કોઈ સચોટ દવા શોધાયેલી નથી, કારણ કે આ માનવ શરીરમાં જુદા જુદા સ્ટેજમાંથી પસાર થતું હોય છે. કેટલીય વાર એ વિષાણુ ઉત્પન્ન કરે છે. એટલા માટે પર્સનલી શબ્દ છે કે વિષાણુધારી તરીકે ઓળખાય છે. અને એના બીજાણુ શરીરમાં રોગ કરતા હોવાથી એવો શબ્દ વાપર્યો છે કે ચેપી બીજાણુ જેવો તબક્કો ધરાવે છે. તમારે રોગોના પાઠમાં મેલેરિયા વિશે ભણવાનું આવશે. એ દરમિયાન કયા કયા બીજાણુ કયા કયા સ્ટેજ એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. પણ અહીંયા ખાસ એની લાક્ષણિકતા ફરી બોલી રહ્યો છું કે ચેપી બીજાણુ ધરાવે, માનવમાં પેરાસાઇટિક અને એને પરિણામે માનવને મેલેરિયા નામનો રોગ થતો હોય છે. એમસીક્યુ માટે પર્સનલી ખોટા પગ ધરાવતા પ્રજીવનું ઉદાહરણ તો અમીબા કહેવાય. કશાધારી પ્રજીવ તરીકે તમે ભણ્યા ટ્રાઇપેનોસોમા. પક્ષમધારી પ્રજીવ તરીકે ભણ્યા પેરામેશિયમ. અને બીજાણુધારી પ્રજીવ તરીકે મુકાશે પ્લાઝ્મોડિયમ જેવા. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ એવા બે પ્રકારના પ્લાઝ્મોડિયમ માનવ જાતને નુકસાન કરે છે. મેલેરિયા જેવો